શ્રી વલ્લભાધીશ ચા પાણી પીધા લાગતા નથી. શ્રી વલ્લભા વલ્લભ અડેલ બિરાજતા હોય કે ચંપારણ બિરાજતા હોય, વ્રજમાં બિરાજતા હોય કે કેદારનાથ બિરાજતા હોય, રંગનાથ બિરાજતા હોય કે દ્વારકા બિરાજતા હોય, સોમનાથ બિરાજતા હોય કે ગુપ્ત પ્રયાગ બિરાજતા હોય, બડી બેઠક બિરાજતા હોય કે પછી વૃંદાવનની બેઠક બિરાજતા હોય, આપણા હૃદયમાંથી એક પુકાર એવી નીકળે કે વલ્લભ તો આપણને યાદ કરે જ છે. સંભળાય છે બધાને મારવાલા? વલ્લભ તો આપણી સુધી લે જ છે, પણ આપણી સુધી વલ્લભ લે છે એ જ્યારે આપણે જે બોલીએ ને તો સૌથી વધુ પ્રસન્ન થતા હોય ને તો મારો વલ્લભ. એ કોઈ અપેક્ષા નથી રાખતા, મને હીરા ધરાવો, મોતી ધરાવો, માણેક ધરાવો, પરવળ ધરાવો, ચાંદી ધરાવો, સોના ધરાવો. ના મારા વાલા, મારે તમારું કાંઈ નથી જોતું. એ બધું વેચાતું મળે છે, પણ જે બજારમાં વેચાતું નથી મળતું ને, જે અમૂલ્ય છે એવો તમારો ભાવ ધરાવો. પણ એ ભાવ છે કે નહીં? આપણે જે બોલીએ ને વલ્લભ સમજી જાય, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને. તો વલ્લભે તો સાબિત કરી દીધું છે. રામાનંદ પંડિત નો પ્રસંગ તમે બધાય સાંભળો છે. વૈષ્ણવને લઈને ગયા. રામાનંદ પંડિતે સવારે કીધું, એ છાણ ભેગું કરી લે, આ વલ્લભ ભેગા વૈષ્ણવ આવ્યા છે ને લઈ જશે. વલ્લભ સાંભળી ગયા હો મારવાલા, ત્યાગ કરી દીધો. તે મને કીધું હોત ને કે હું લઈ જાઉં તો હું તારા દોષ સામું ના જોત, પણ તે મારા વૈષ્ણવનો દોષ કર્યો એટલે હવે હું તારો ત્યાગ કરું છું. હવે એની આખી વાત તમે બધા જાણો છો એટલે હું ટૂંકમાં તમને કહું કે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો. હવે રોજ વલ્લભ સત્સંગ કરે અને રામાનંદ પંડિત બહાર બેસે. શું કામ? વલ્લભે મારો ત્યાગ કર્યો છે. પછી સત્સંગમાંથી બધા વૈષ્ણવ નીકળે ને, બધાને કે વલ્લભ મને યાદ કરતા હતા, વલ્લભ મારી કઈ પૂછા કરતા હતા, વલ્લભ કહેતા હતા રામાનંદ ક્યાં છે, વલ્લભ મારી સુધી લેતા હતા. એમ કરતા કરતા તો એકદમ વલ્લભના સ્વરૂપમાં, રૂપમાં, માધુર્યમાં, સૌંદર્યમાં, કારુણ્યમાં એટલા બધા તન્મય થઈ જાય. વૈષ્ણવને એમ થાય કે આ રામાનંદ પંડિત ક્યાંક વલ્લભના વિરહમાં દેહ ન ત્યાગી દે. રોજ જે પૂછે, એક દિવસ એક વૈષ્ણવ ભગવદી હતા ને, એના ચરણ પકડી લીધા. એ મારા વાલા, મારી એક વિનંતી સાંભળશો? વૈષ્ણવ કે વૈષ્ણવને થોડી વિનંતી કરવાની હોય. સવારે તમે બધા મને કહો વિનંતી કરીએ બેન આવો, એ મારા વાલા વિનંતી વલ્લભને થાય. હું ને તમે તો એક જ માળાના મણકા છીએ, હું ને તમે તો એક જ કુંજના છીએ, હું ને તમે તો એક જ ભાવના છીએ, હું ને તમે તો વલ્લભના વાલા છીએ. તમારે તો મને એમ કહેવાય કે હવે અઠવાડિયું આવો ને તો વારાફરતી બધાને ઘરે આવજો. હૈસા એટલે એમાં આ સમજો કે ના સમજો? આ બાનો પ્રેમ, પછી એની વાત કરું. આ વાત મારો કહેવાનો આશય કે તમે વલ્લભને એટલું કહેજો ને, જે રાજ
વલ્લભે મારો ત્યાગ કર્યો, હવે પાછો મારો અંગીકાર ક્યારે કરશે? ઓલા વૈષ્ણવ કે પછી વલ્લભ મને ખીજશે તો? મારો વલ્લભ વૈષ્ણવની વાત આવે તો ક્યારે ખીજે? બધું જ સાંજે સત્સંગને વિરામ આપ્યો, આશરાનું પદ બોલ્યા, બધા જવા માંડ્યા. ઓલા વૈષ્ણવ બેઠા ગયા. વલ્લભે પૂછ્યું, ભાઈ તારે કઈ કામ છે? હવે હું અંદર સંધ્યાવદન કરવા જાઉં છું. જે રાજ નાના મોઢે મોટી વાત કહેવાય ને તો મને ક્ષમા કરજો, પણ મારે રામાનંદ પંડિતની વાત કરવી છે. વલ્લભે ખાલી મનથી ત્યાગ કર્યો હતો, આત્માથી ત્યાગ વલ્લભ પોતાના વૈષ્ણવનો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી કરતા મારા વાલા. હા બોલ, શું કહેતો હતો? હું શું જવાબ દઉં રામાનંદ પંડિતને? વલ્લભે આ વૃક્ષ જોયું, લીલા પાન છે, જુઓ તમે, ગણ્યા ગણાય નહીં. વલ્લભે કહ્યું, અહીંયા અહીંયા તું રામાનંદ પંડિતને જવાબ આપજે કે આ વૃક્ષમાં જેટલા પાન છે ને એટલા જન્મ લેશે ને પછી હું એનો અંગીકાર કરીશ. ઓલા વૈષ્ણવનું હૃદય ભાંગી ગયું. અરે આટલા બધા જન્મ પછી વલ્લભની લીલા કોઈ જાણી શકતું નથી. વલ્લભ પોતાના વૈષ્ણવના સુખનો જેટલો વિચાર કરે ને મારા વાલા, દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં કોઈ કરે નહીં. એનું પ્રગટ પ્રમાણ હવે બધા ધ્યાન દઈને સાંભળજો. સંભળાય છે? સમજાય છે? તો હવે સાંભળો. હવે આ સત્વ છે, હવે આ તત્વ છે, હવે આ અર્થ છે, હવે આ પુષ્ટિ માર્ગ છે. રામાનંદ પંડિત બાર ઉભા હતા. મારી વાત કરી હતી, વલ્લભને કરી હતી. વલ્લભે સાંભળી મારી વાત. ઓલા આમ નીચું જોઈ ગયા. કેવી રીતે કહું કે આટલા જન્મો પછી તારો અંગીકાર વલ્લભ કરશે? ઓલા કીધું, મારા માથે હાથ મૂકીને કહ્યું ને. વલ્લભે હું જવાબ આપ્યો? ઓલા વૈષ્ણવે કહ્યું, ભાઈ તું મૂંઝાતો નહીં, તું દ્રવિત ન થાતો. વલ્લભે કહ્યું, આટલા પાન છે વૃક્ષમાં, એટલા જન્મ પછી તારો અંગીકાર કરશે. નાચવા માંડ્યો ને, ગાવા માંડ્યો ને, કૂદવા માંડ્યો ને, ચારે બાજુ આહા વલ્લભ 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 વલ્લભ. ઓલો ક્યાં ગાંડો થઈ ગયો છે? આટલા જન્મ પછી આ વાત વૃક્ષે સાંભળી. વૃક્ષ આપણો પહેલો વૈષ્ણવ છે. પેલા વૈષ્ણવ શંકર ભગવાન મહાદેવ, અને આ વૃક્ષ આપણો વલ્લભનો વાલો વૈષ્ણવ. આ વૃક્ષ લીલો છમ, સુંદર મજાના લીલા લીલા પાન, કોમળ કોમળ કોમળી એની અંદર કળીઓ. આ વાત આ વૃક્ષે સાંભળી કે આટલા જન્મ પછી આનો અંગીકાર, વલ્લભ આનો અંગીકાર આટલા બધા વિરહ પછી તરત ઝાડ ઠૂઠું થઈ ગયું, તરત પાંદડા પડી ગયા, એક ઠોઠું દેખાણું. અમારે કાઠિયાવાડમાં એને ઠૂઠું કે, ઠૂઠું થઈ ગયું. અને જે પાન લીલા પડ્યા ને મારા વાલા, એ પણ કોરા, એ પણ સૂકા. અંદરથી વલ્લભે બૂમ પાડી, રામાનંદ, એ રામાનંદ, તારા બધા જન્મો એક્યારે લઈ લીધા. ઉપાકોની આ વૃક્ષ કયું છે? વૈષ્ણવ. તો જો મારા વાલા, વૈષ્ણવની કૃપા થાય ને તો સહજ જીવન બની જાય. પણ અત્યારે કળિયુગમાં સૌથી વધુ તકલીફ હોય તો આપણે વધુમાં વધુ દોષ કોના જોઈએ છીએ? સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનાળી હે. અહીંયા સાંભળીએ ને ત્યારે મનમાં નક્કી કર્યો
બાપા લીલામાં જવું છે, છેલ્લે આ બધા દોષ જોયા હશે ને વલ્લભે બધું ધ્યાન રાખ્યું હશે, તો હવે જોવા નહીં. અહીંથી ઊભા થયા, હિંડોળાના દર્શન થતા હોય, મારા ઘરવાળા જેવું કોઈ ઊંચું ઊભું હોય અને હું પાછળ નીચે ઊભી હોઉં, આ ભાઈ ઊંચા વચમાં આવે છે. આપણે દોષ જોવા પણ તોય જોવાઈ ગયા. ઓલા બેન ના ઘરે ઠાકોરજી પૂછ કરાવ્યા ને, આ ઈલાબેન બધાનું મગજ ફેરવી દે છે. ઠાકોરજી પૂછ શું કેટલા કરાવે છે, પણ મારા વાલા હું મગજ નથી ફેરવતી. સંસારમાં આપણું મગજ ભ્રમિત થઈ ગયું હતું. સંસારમાં આપણે બધા તરબોળ થઈ ગયા હતા. જે એક વાક્ય કીધું હતું, નદીને સામે પાર જવું હોય ને મારા વાલા, તો શેમાં જવાય? નાવમાં. અને સારથી વલ્લભ હોય ને તો મારે ને તમારે ચિંતા કરવાની જરૂર. તો આપણે સંસારની આ નાવ લઈને બધાય વિહાર કરીએ, બહુ આનંદ આવે. સંસારમાં આનંદ ન આવે, સંસારમાં મજા આવે. મજાનો વિરોધી અર્થ શું થાય? મેં કીધું આનંદનું કોઈ પર્યાય છે જ નહીં, એનો કોઈ વિરોધી શબ્દ જ નથી. તો જે કહ્યું, જો તમારે સંસાર પાર કરવો છે તો નાવમાં જાઓ. પાણીમાં નાવ ચાલે, સંસારમાં નાવ ચલાવજો. શરત એટલી છે મારા વાલા, નાવમાં પાણી ન આવવું જોઈએ. સાચું કે ખોટું? પણ આપણે બધા શું કરીએ છીએ? નાવમાં પાણી આવવા દઈએ, સંસાર આવવા દઈએ, પછી શું કહીએ ખબર છે? 50 વર્ષ ઈલાબેન અમારા ઘર ઠાકોરજી બિરાજે છે, કઈ સાનું ભાવ નથી થતો. હવે રાતના ખોદવા માંડ્યા, 12 સાડા 12 થયા, ત્યાં તો તમે જુઓ આમ સરેરાશ ઓલી શેર ફૂટવા માંડી. તો એ ગામની બહાર ભૂવા રહેતા હતા. એને એમ થયું કે જો આ ગામમાં પુષ્ટિ માર્ગ આવી ગયો તો અમારો ધંધો. સાચું કે ખોટું મારવાલા? એટલે 3 જણા ભેગા થઈને કૂવો ખોદતો તો ન્યા આવ્યા. સમજાય છે ને? એક હતો આમ જેને કહેવાય ને આમ પટિયા બટિયા પાડેલા, આંખમાં મેસ આંજેલી ને ટી શર્ટ ને અંદર બેલ્ટ ને, આમ કૂવો ખોદે ને પછી આમ પરસેવો પેતરાથી કાઢે. કૂવા સમજી ગયા કે આ આપણા કામનો છે. બીજા બધા તો ઊંધું ઘાલીને કામ કરે છે. ઓલાને બોલાવ્યું, અહીંયા શું તમારા લોકોની ઉંમર છે આવા કૂવા ખોદવાની, આવા ઠાકોરજી પૂછ કરાવવાની, બ્રહ્મ સંબંધ લેવાની? નાટક જોવા જવાય. અને અમે તમને એવા પિક્ચરની વાત કરશું ને, જોઈને ગાંડા થઈ જશો. બાર ખવાય, આ ઉંમર પાછી નહીં આવે. ઓલા 4-5 હતા ને, એને જોયું કે આ ભુવા કાકા કઈક બીજી વાતો. બધા ગયા, ભુવા કાકા શું કહેતા હતા? ગાંડા થઈ ગયા, ગાંડા ગામે ગાંડું છે. કાલે બધા મારી ભેગા શેરમાં લો, બધાને લઈ જાઓ પિક્ચર જોવા, જિંદગીમાં નહીં જોયું હોય. એટલે એક હતો ને, એને શું કીધું, ભુવા કાકા અમે તમારી ભેગા જરૂર આવશું, પણ કાલે અમારા ઘરે તમે જમવા આવો ને 3 ભુવા. બોલો કે આપણું કામ થઈ ગયું. જીજીએ બહુ સરસ કહ્યું હતું, પણ હું તમને 1 મિનિટમાં કહીને પ્રસંગના વિરામ આપું છું. બીજા દિવસે 3 ભુવા આવ્યા. મા બાપને કે તમે ખેતરે જાઓ, આજે ભાથું અમે લઈ આવશું. ઓલા કુવામાં મીઠું જોડ નીકળ્યું તો મારા વાલા, 20 વર્ષ ખારું નીકળતું હતું ને, આ લોકોએ ખોદ્યું. 4:30 વાગે મીઠી સરવાણી ફૂટી. દોડ્યા બધાને એમ કે જે તો પોઢેલા હશે. વલ્લભપુર લગભગ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. અમે ચંપારણ જે ભેગા ગયા હતા,
ત્યાં 3:30 ઉઠ્યા તો જે સર્વોત્તમ કરતા હતા ને, સાક્ષી બધા જે મારી હાથ તમે હતા, આપણે બધાએ જોયું. તો જે તો 3:30 ઉઠીને સ્નાન કરીને કેમ દોડતા આવ્યા? એ જે મીઠું જળ નીકળ્યું, પણ અમારાથી ચખાય નહીં ને. તો કે તમને ખબર કેવી રીતે પડી મીઠું જ? જ્યાં જ્યાં અમે કૂવો ખોદતા ને જે એ જળ સરવાળી ફૂટતી ને અમારા ઉપર પડે ને તો અમને બળતું હતું. પણ આ જળ નીકળ્યું ને જે સરવાળી ફૂટી ને તો આમ એવી ઠંડક થઈ, અમે સમજી ગયા મીઠું છે. પણ આપ ચાખો તો કે જારીજી પેલા એ જળ નહીં ભરાશે. લઈ આવો. બધા એકબીજાની સામું જોવા માંડ્યા. જે હજી અમે સ્નાન નથી કર્યું. અમે બધા કૂવો ખોદતા ખોદતા આપણે સારા સમાચાર દેવા આવ્યા છે. જે કે આખી રાત તમે જે શ્રમ કર્યો ને, આ પરસેવો પડ્યો ને, એમાં તમારું સ્નાન થઈ ગયું. જળ ભરી આવો. જળ ભરી આવ્યા. મંગળ ભોગમાં જારીજી ભર્યા મારા વાલા, અને બધાએ લીધું. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ. એવું સુંદર મીઠું જળ. હવે જે વાત કરવી છે આ ભુવાની કરવી છે. ઓલા જમવા આવ્યા, સરસ મજાનો બાચોટ બીજાયો 3. અરે ભુવો કે વાહ વાહ. થાળી પીરસી, સ્ટીલની નવી થાળી, સ્ટીલનો વાડકો, સ્ટીલની ચમચી, બધું નવું. નવું નેપકિન. ભુવા કાકા કે આ મેળ પડી ગયો. આ વરણા ગયા 25 આપણી બાજુ છે ને, ગામ જખ મારે. હવે સાંભળો, પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા. પીરસું શું ખબર છે? અઠવાડિયાની હળી ગયેલી મુસંબી, અંદર વાસ મારે, જીવડા ખદબદે. બગડેલું દૂધ, એની અંદર કીડીઓ ખદબદે. કેળાની અંદર ઈયળો ખદબદે. આ બધું પીરસું. ભુવા કાકા કે તમે શું સમજો છે તમારા મનમાં? કાકા કઈ ભૂલ થઈ ગઈ? નવી થાળી, નવો વાડકો, નવી ચમચી, બાજોટ પાથરો, આ પીરસું કેમ? ભુવા કાકા તમે અમને રાતના સમજાવતા હતા ને કે યુવાનિયાઓએ ભક્તિ ના થાય. ભક્તિ તો ઘરડા જ કરે, સેવા તો ઘરડા જ કરે. કાકા ઘરડા થાય ને ત્યારે નાકમાં લેટ આવે, કાને સંભળાય નહીં, મોઢામાંથી ને થૂક ઉડે, હાથ ધ્રુજે. કાકા ત્યારે સેવા થાય નહીં. આ મોસંબી, આ કેળા, એના જેવી દશા અમારી થાય ત્યારે સેવા ના થાય. સેવા તો યુવાની માં જ થાય. અને આજ પછી અમારા ગામમાં તમે એન્ટ્રી લીધી છે ને, તો આ 25 જણા તમને છોડશે. મહેરબાની કરીને નીકળો. એ ગામમાંથી ભુવા ગયા પછી પાછળ વાળીને જોયું, અને 17 જણાના ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. મારા વાલા, હવે અહીંયા વિરામ આપીએ. બસ મારે એટલું જ કહેવું છે. જબ તન કી આંखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. बस આપણે બધાએ તનની આંખો અત્યાર સુધી બહુ ખોલી. મને આ ભાવે, મને આ ગમે, હું આ નહીં ખાવ, હું આને યારે નહીં બોલું, આ વિચિત્ર છે, અહીંયા મારથી નહીં રહેવાય. આ તનની આંખો છે. પણ મનની આંખો, મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં. મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં. જો એકવાર મીરાબાઈ કે છે ને, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું કારું. મુખડું મેં જોયું તારું,
સર્વ જગ થયું ખાર, હવે હું તો બડ ભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન. બસ સત્સંગને વિરામ આપીએ. મારે ખાસ એ કેવું છે, હું એકવાર જ્યાં જાઉં ને જલ્દી બીજી વાર જવાનું થતું નથી. અને હવે તો ખાસ થોડી તબિયતની અનુકૂળતા નથી, થોડા ઉમરકા તકા જાહે, પણ આ સુરેન્દ્રનગરના તમારા બધા વૈષ્ણવોનો પ્રેમ, ગિરિરાજ બાવાની અમી દ્રષ્ટિ અને તમારા ટ્રસ્ટી નિલેશભાઈનો આગ્રહ કે ફરી બસ લઈને આવવાનું મન થયું, તો હું તમારા બધાનો ઋણી છું. આભાર કોનો મનાય? જેનો ભાર લાગતો એનો. મને તમારો ભાર નથી લાગતો મારા વાલા, તમારા ઉપર ભાવ આવે છે. જેના ઉપર ભાવ આવે ને એને ભગવાનના દર્શન થાય, અને ભાર લાગે ને એને વજન ઓછું કરવું પડે. હું તમારો ભાવ લઈને જાય, ભાર લઈને નહીં જાઉં. તો તમારા બધાનો આભાર માયના સિવાય. બસ ફરી ફરી ગિરિરાજ બાવા અમને બધાને બોલાવે, અને તમે બધા આવો ને આવો પ્રેમ રાખો. જુઓ, પૂરનું પાણી નદીમાં આવે ને મારા વાલા, એ પીવાના કામમાં ન આવે, એ જારીજી ભરવાના કામમાં ન આવે, એ સામગ્રીના કામમાં ન આવે. પણ ખડખડ વહેતી 12 મહિના નદી હોય ને, એનું પાણી શુદ્ધ હોય, સરસ હોય, કોમળ હોય, મીઠું હોય, મધુરું હોય, પવિત્ર હોય. તો તમારા બધાના હૃદયનો ભાવ એવો શુદ્ધ છે, સરસ છે, પવિત્ર છે, મધુરો છે, મીઠો છે. આ ભાવ આવો ને આવો રાખજો. અમારા તરફ અભાવ ન લાવતા. આપણા બધા ઉપર કાયમ ઠાકોરજીનો પ્રભાવ પડે, પણ ઘરમાં બિરાજતા હોય, કેટલાને ઘરે બિરાજે હાથ ઊંચો કરો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ચલો મારો ફેરો સફળ. અને કેટલાની ઈચ્છા થઈ છે પુશ કરાવવાની? હાથ ઊંચો કરો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પાકું ને? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો એવો પ્રભાવ પડે, જીવનમાં ક્યારેય અભાવ ન આવે, અને આપણો સ્વભાવ સુધરી જાય, પ્રભુને લાયક બની જાય. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું. આજે નિલેશભાઈ ના ઘરે ગયા, આરામ કર્યો, ચા પાણી પીધા, એ એટલા વિહવળ થઈ ગયા. એમણે મને એક વાક્ય સરસ કીધું, હું ભેગો લઈને જઈશ. એ કે દ્રવ્ય ખર્ચીએ ને એ સામે પ્રભુ નથી જોતા, પણ અહીંથી શું લઈને જઈએ છીએ? ભાવ. તો તમે અહીંથી ભાવ અમને આપીને ગયા અને લઈને જાઓ છો, એનો મને આનંદ છે. હવે નિલેશભાઈ ને કહીએ કે મને જે દોડ ગમે છે, ઓલું શ્યામ, હા હા. અને અમારા મિલનભાઈ પણ અમદાવાદના એક સરસ દોડ ગાય ને આપણે બધા રાસ લઈ વિરામ આપીએ. આ તમે બધા કઈ જાદુ કર્યું છે, જવાનું મન નથી થતું? પણ આ જાદુ મને ગમે છો. ભલે ઓલા કેલાલ ખોટું ખોટું જાદુ કરે ને તો એ મજા આવે, પણ તમે બધા કેલાલ જેવા નથી, બધા મારા લાલ છો. એક મિનિટ. હા હા. ભ્રમર ઉડો ઉડ જાઓ વાદળ
શ્રી ગોકુલે કામ સુહાવનો શ્રી ગોકુલ ગાંધ શ્રી ગોકુલ ચંદ હરે આરાધ્યાન બોલાવી લે તે તમે કાઢી રાખજો, તમે કાઢી રાખજો રાસણ. આજ આજ ચટકી લાગી ઘર ઘરની સૌ ચિંતા ભાગી અને ચટકી લાગી ઘર ઘરની છે બહુ ચિંતા વાગી. જીવન જીવે ચંદ્ર જાપીને ખબર ડાયું પીળું મને આખી જલાઈ ગઈ છું. કાલે સવારે તમે આવ્યા તાને સુસમાચાર લાવ્યા તા. વાહ 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 વાહ. કાલે સવારે સમાચાર એસાન કરીને કહી ગયા મારે સાન કરીને કહી ગયા મારી. એસાન કરીને કહી ગયા મારે રેખો સાન કરીને કહી ગયા મારે માડો સણના કાન મારે આપણને બહુ ગમે. સાન મારે સામળિયા તારી સાન મારે તો સામળિયા તારી સાન મારે. ઓલા ગિરિરાજ બાવા વાહ વાહ. દયા પ્રીતમના સ્વામી સાચા જીવની વ્યાથા સુખ હોવા જીવની માતા. રાખી જીવન જીવતી જાણો રાખી જીવન કે જીવતી જાણો. જીવન જીવતી જાણો રાખી જીવન કી જીવતી જાણો. દેખો મારે પરું બલવાન મારે સામળિયા તારી સાન મારે.
કયું બોલવું બે ત્રણ સાખી કહી દો. ધોળમાં બોલે એકવાર બોલી બે ત્રણ સાખી કયું સાખી તમારે મસ્ત બોલો છે પેલા બિલ મને એક બોલો. ભીમ પલાસ કરો હા ભીમ પલાસ. મધુર પ્રદેશ હા, મધુર હા, આ બોલવું છે? હા, મધુર દેશ મધુર માર્કોસ લલિત પ્રજા દેશ નહીં, મધુર દેશ હા મધુર. મધુર દેશ તમે જાજો પુસ્તક આપો જપતાનું જોઈ હા હા હવે આ ઉતારે થાકી ગયા હોય તો રીખું જા જા સાખી બોલું છું સાખી. વધુ રહે પ્રજા દેશ મિલનભાઈ તમે આગળ આવી જાઓ, હું પાછળ આવો ને કોણ? આવી જાઓ આગળ. આગળ આવી જાઓ. તમારે ગાવાનું, મારે ગાવાનું. क्या बात है क्या बात वाह तब तो श्री वल्लभ अवतार धरे जिने तार्यो सब संसार सब संसार तो सुन सामे अब सुन श्यामा परलोक में वाह क्या बात है तो ये हमारे काज सबसे मिलते हो बोला तो और ले लो प्रसाद और ले लो महाप्रसाद तो एवा हरिजन बहु ना मिले एवा हरिजन बहु ना मिले ताल मित्र अनेक आम हा करवला जाजा हो हा पडताना होय तो ताल मित्र ने एवा हरिजन बहु ना मिले ताल में तने जिन देखे मेरी अखिया ठरे 16 खन में वाह 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 16 खन अने में रे मधुर व्रज દેશ. તમે તમારે જોવું છે તમને દેખાય સમસ મધુર મધુર વ્રજ દેશ સબ્રસ મધુર કીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો ગોકુલ ગામ મધુર વલ્લભ નામ ગોકુલ ગામ મધુર વલ્લભ નામ हे मधुर विठ्ठल भजन मधुर विठ्ठल વિઠ્ઠલ ભજન આનદીનો મધુર વ્રજ દેશ વ્રજ મધુર કીનો મધુર વલ્લભ નામ મધુર વિઠ્ઠલ જન દાન દીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો मधुर गिरिधर नयादि सप्ततन वेणु नाम सप्तरंद्र આકાશ સહયોગ બધા કામવાળા કે ને બધાને ઓલા ચેન આપ્યા હું જાતે मधुर गिरिधर नयादि मधुर वेणु नाग
સપ્તરંદના મધુર રૂપલીનો ફલ ફલિત આદિ લલિત મધુર ફલ ફલિતા અતિ લલિત પદ્મનામ પ્રભુ ફલ ફલિત અતિ ફલિત પદ્મનામ પ્રભુ મધુર ફલ ફલિતા અતિ લલિત પદ્મનામ પ્રભુ મથુરાયતિ ગાવત હો મથુરાયતિ ગાવત સરસરંગરી ગો મથુર વ્રજ દેશવત મથુરાયતિ ગાવત સરગભીનો મધુર દેશવ મધુર તીનો હે મથુર વ્રજ દેશ હો મથુર વ્રજ દેશ મધુર કેનો મથુર વ્રજ મધુર વ્રજ દેશવ મધુર તીનો મધુર વ્રજ દેશવ મધુર તમારો લઈ લો ગાવાનું મધુર કેનો વલ્લભાદ ગિરિરાજ હવે રાસ નો લઈએ ને ત્યાં સુધી દિવસ અધૂરો રહે. રાસ લઈએ મારા જેવા જલાઈ ગયા હોય ને એને તાલીઓ પાડવી ગમે, પણ આપણે તાલીઓ પાડવા ભેગા નથી થયા. આપણે રાસનો રસ લેવા. ઠાકોરજી ઓલા દાંડિયા રાસ વાળા નથી. ઠાકોરજી લલિત ત્રિભંગી એ તમે જુઓ આડો જ હોય. રસને બીજામાં પધરાવવા હોય ને તો એને વાંકું વળવું પડે. આપણો ઠાકોર વાંકો વળે છે, આપણે નથી વળતા. હાલો મારા વાલા. ગિરિરાજીમાં ઘોડ આટો કરીને રાસ રમતા ગિરિરાજીમાં જઈએ. રાઉન્ડ મારો. વૃંદાવન માતા નટકયા થઈ 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 વૃંદાવન માતા નટકયા થઈ 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 તને રાસ લઈ 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 બીજું લઈ 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 વૃંદાવન માતા નટકયા થઈ 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 વૃંદાવન માતા નટકયા થઈ 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 हारे मुकुट माहे रूप की तुझे लालाए हारे मुकुट माहे रूप की तुझे राधाए हारे मन माननी विसामताए हारे मन माननी विसामताए हारे उनकी जानी राखी छे मुकुट माए हारे बहु भैर बेटी ढोल मारी उठे आली घुगरी आली भक्त मारी दया प्रभु जय 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 लई 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 लई
વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 રાધા કૃષ્ણ રાસ ગોપી લઈ 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 બીજું લઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 રાધા કૃષ્ણ રાસ ગોપી લઈ 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 બીજું લઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવન જોડી આ બાજુ. તનકતા જોડી થઈ ગિરિરાજજી. વૃંદાવનમાં રસ રમે રસ રાસ બિહારી રાસ રમે રસ રાસ બિહારી હે ગિરિવર ધારી મુરલી ધારી રાસ બિહારી કી બલિહારી રાસ બિહારી કી બલિહારી હે બલિહારી ગોપી જન વલ્લભ વલ્લભ રાધા પ્યારી વલ્લભ રાધા પ્યારી હે રાધા માધવ માધવ રાધા માધવ પ્રાણ પિયારી માધવ પ્રાણ પિયારી રાસ રમતા રાધા સંગે રાસ બિહારી કી બલિહારી રાસ બિહારી હે નાચે પનકતા થઈ 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 સુંદરો ગણન ગણકારી સુંદરો ગણન ગણકારી હે તતા થઈ નૃત્ય કરે થઈ જીજ કીટ મૃદંગ બાજ જીજ કીટ મૃદંગ બાજ જન નન 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 જાંડર બાજ છઠી સુન નન 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 છઠી સુન નન 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 છઠી સુન નન 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 ગઈતા ગઈતા ગઈ વૃંદાવન બિહારી